લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રી નવરાત્રિ મહોત્સવનું ધમાકેદાર ઉજવણી કરાઈ. કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, ભક્તિનંદન સ્વામી અને ભક્તવત્સલ સ્વામી સહિત અન્ય સંતોએ આરતી દ્વારા કાર્યક્રમની પાવન શરૂઆત કરી. સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના વિશાળ કમ્પાઉન્ડમાં આયોજિત થનગનાટ 4.0માં ખેલૈયાઓએ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. સતત ચોથા વર્ષે યોજાતા આ પ્રી નવરાત્રિમાં વિશાળ જનસમૂહ ઉપસ્થિત રહ્યો હતો. ગરબા મહોત્સવમાં પ્રવેશતા ખેલૈયાઓને એન્ટ્રી બેલ્ટ આપવામાં આવ્યો હતો અને કલોલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા તિલક કરી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ ખેલૈયાઓ માટે ફૂડ કાઉન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તેમજ બાઉન્સર્સની તગડી તૈયારી કરવામાં આવી હતી, જેથી ખેલૈયાઓ નિરાતે રમઝટ માણી શકે. પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીના સંગીતના સુરીલા સ્વરો સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા અને પ્રી નવરાત્રિ મહોત્સવને અનોખી રંગત મળી હતી. કલોલના પ્રી નવરાત્રિ મહોત્સવ થનગનાટ 4.0એ શહેરના ખેલૈયાઓને અવિસ્મરણીય યાદો ભેટ કરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. જય અંબે, જય સ્વામિનારાયણ. હું ડૉક્ટર હિરલ, સ્વામિનારાયણ યુનિવર્સિટી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજના એઝ અ ડૉક્ટર તરીકે અહીંયા અમે કામ કરીએ છીએ બધા જ. અને આજે ખૂબ જ થનગનાટ 4. ખૂબ જ સરસ રીતના અને બહુ જ ભવ્ય પ્રોગ્રામ અહીંયા અત્યારે થઈ રહ્યો છે. કિંજલ રબારી અત્યારે આવી રહ્યા છે અને અમે બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. બહુ જ મજા આવી રહી છે બધાને. અને એક સાથે આપણે હમ સબ બોલેંગે એક સાથ में, क्या बोल ए हालो, ए हालो. परम कृपाळु परमात्मा श्रीहरि મંચસ્થ સંતવન અને આજના નવરાત્રી પ્રસંગે રાસ ગરબામાં ઉપસ્થિત થયેલ કલાકારશ્રીઓ અને સમગ્ર વિદ્યાર્થીઓ, આજુબાજુ વિસ્તારના માનનીય મહેમાનો, વિદ્યાર્થીઓ, આ કાર્યક્રમ આપણે દર સાલે જોજીએ છીએ અને આ કાર્યક્રમને વધારવા માટે સારા સારા કલાકારોને ઉપસ્થિત કરીએ છીએ. કારણ કે સંસ્થાનું ગૌરવ એ જ છે તમે આનંદથી ગરબા રમી શકો. તો આ પ્રસંગે કિંજલબેન રબારી બહુ નાની અવસ્થાથી જ, મેં પહેલે ઘણી વાર કહ્યું છે કે કંઠ બધાને ભગવાન આપતા નથી, કોઈકને જ કંઠ આપે છે. અને એવો કંઠ એનો હોય છે કે કોકિલ કંઠી કંઠ હોય છે જેનાથી હજારો માણસને પ્રભાવિત કરે, ન ગવાતા હોય. કિંજલબેન રબારીએ પોતાની કારકિર્દી માટે એ નાની અવસ્થાથી જ માતાજીની આરાધના અને લોકોને સારી રીતે લઈ જવા, સારા માર્ગે દોરવા તેનો પ્રયાસ હોય છે. તો કિંજલબેન રબારીને કહીએ કે આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આપણે આ પ્રોગ્રામમાં સહભાગી બન્યા. વિદ્યાર્થીઓ, આજના દિવસે કે પ્રવચનનો પ્રસંગ નથી હોતો, આ તો તમને પ્રોત્સાહિત કરવા માટે આ એક કાર્યક્રમ આપણે 5 મિનિટ વક્તૃત્વ આપવાનું હોય છે. સાથે સાથે સંજય નાયક. નમસ્કાર, સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સર્વ ખેલૈયાઓનું થનગનાટ 4.0 સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આ સરસ મજાનો પ્રી નવરાત્રિ સેલિબ્રેશનનો જે નવરાત્રિનો જે તહેવાર છે, એ તહેવાર રંગે ચંગે ઉજવવા માટે સૌ ખેલૈયાઓ તડામાર તૈયારીઓ સાથે પધારી ચૂક્યા છે. 7:30 વાગે સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીના આગમન પછી સ્વામિનારાયણ ભગવાનની આરતી સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ કિંજલબેન રબારીની આગમન છે અને કિંજલબેન રબારી દ્વારા માતાજીની આરતી સાથે સરસ મજાની એક પ્રી નવરાત્રિ અને માતાજીની આરાધના સાથે આ ગરબાની શરૂઆત કરીશું. તો સૌ ખેલૈયા મિત્રો જોરદાર રીતે તૈયાર છે અને આ વ્યવસ્થામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, સંગઠન મિત્રો, રાષ્ટ્રીય મિત્રો, સ્વામીજીઓ બધાએ બહુ જ સરસ મજાનો ભાગ લીધેલો છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર આયોજન છે. અહીંયા સરસ મજાનું LED સ્ક્રીન સાથેની ટીવી, સ્ટોલ, વિદ્યાર્થીઓ માટેની પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી,
હોસ્પિટલની વ્યવસ્થા, ઇમરજન્સી વ્યવસ્થા, બધી જ વ્યવસ્થાને ધ્યાનમાં આપી અને આ સરસ મજાનું એક કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે. તો આવનારા દિવસોની અંદર આ કાર્યક્રમ એક સરસ મજાનું સન્માનીય બને એવી શુભેચ્છા સાથે આપ સૌને આવકારું છું. જય સ્વામિનારાયણ, મા અંબાની જય, મા અંબા. હેલો, હું કિન્નરી ગણાત્રા અને આજે અમે લોકો અહીંયા છીએ સ્વામિનારાયણ યુનિવર્સિટીની નવરાત્રીમાં. એઝ તમે લોકો જોયો છે, સુપર ડેકોરેશન, સુપર વાઇબ, બધા એકદમ મતલબ જલસા કરવાના મૂડમાં છે. એવરીવન ઇઝ સો એક્સાઇટેડ એન્ડ આઈ રીલી હોપ દેટ આજે કિંજલ રબારી બેન આવે છે એન્ડ અમને બધાને બહુ જ મજા કરાવશે એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ.